નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના રાજવી ગાયકવાડ પરિવારના સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું। વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે, જેને લઈને વહેલી સવારથી મતદાન મથકો ઉપર મતદારોની કતારો લાંબી જોવા મળી હતી। સામાન્ય જનથી લઈને રાજવી પરિવારના સભ્યો સુધી તમામ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને અન્યને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે। રાજમાતા શુભાંગીની રાજવી ગાયકવાડે જણાવ્યું કે મતદાન કરવું બધા નાગરિકોની ફરજ છે। અમે પણ અમારી ફરજ અદા કરી છે। આ ચૂંટણી મહત્વની છે કારણ કે આ લોકસભાની ચૂંટણી છે। દિલ્હીમાં શાસન કોનું આવશે તે માટેની ચૂંટણી છે। લોકો જરૂર મતદાન માટે બહાર નીકળે અને જવાબદારી સાથે મતદાન કરે અને બધાને મતદાન કરવા માટે વિનંતી કરું છું। છેલ્લે ઘડીએ મતદાન કરીશું તેવું ન રાખો। રાજવી પરિવારના સમરજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે આજે દેશની સૌથી મોટી ચૂંટણી છે અને બધાને સમય કાઢીને મતદાન કરવું જોઈએ। બધાને વિનંતી કરું છું કે મતદાન જરૂર કરજો। હીટવેવ દર વર્ષે આવે જ છે। મારા હિસાબે તો કોઈ વિષય નથી। મતદાન કરવું બધાનો હક છે। 5 વર્ષમાં એક દિવસ મળે છે। આજે વોટિંગ કર્યું છે। આપણા દેશનું સૌથી મોટું ઇલેક્શન છે અને મહત્વનો દિવસ છે અને દરેક નાગરિક જેવી રીતે હું પણ આજે વોટ કરવા આવ્યો છું। મારા સાહેબ, કયા મુદ્દા પર લોકોએ મતદાન કરવું હોય તો? દેશના ભવિષ્યના લીધે ઘણા બધા વિષય છે, દેશના ચેલેન્જીસ છે, પણ આગળ વધી શકે દેશ એમ રીતે મુદ્દો લઈને હું માનું છું કે વોટ કરવા જોઈએ। ગરમી પણ ખૂબ છે, લોકોને શું અપીલ કરશો આપ? ગરમી તો રોજે હોય છે, કંઈ નવું નથી, પણ ગરમીનો વિષય નથી મારા હિસાબે। જી સર, લોકોને શું અપીલ કરશો, શું કહેવા માંગશો? બહાર આવીને વોટ કરો। આજે એક મહત્વનો દિવસ છે, આપના પાસે આ હક છે અને જરૂર સમય કાઢીને વોટ કરજો। મહારાજ સર, આપ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છો, આપ પણ મતદાર છો, શું ઈચ્છી રહ્યા છો દેશ માટે જ્યારે મતદાન કરીએ છીએ? દેશને આગળ તરક્કી માટે હું વિચાર કરું છું ને આગળ આપણું દેશ વધતું જાય એ જ વિચાર છે મારો। આગામી 5 વર્ષ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે બહુ મહત્વના છે। દરેક વર્ષ મહત્વનું છે। દેશના પાસે ચેલેન્જીસ છે, દેશના પાસે ઓપોર્ચ્યુનિટીઝ છે, પણ દેશને જે આગળ લઈ જઈ શકે એમના માટે હું કહું છું કે આપણે એ રીતે વોટ કરવા જોઈએ। મતદાન કરવું તો બધા નાગરિકોની ફરજ છે। અમે પણ આપણી ફરજ અદા કરી છે। હું આ ચૂંટણી મહત્ત્વની છે કારણ આ લોકસભાની ચૂંટણી છે, જ્યાં દિલ્હીમાં શાસન કોનું આવશે એના માટે મતદાન છે। તો લોકો જરૂર મતદાન માટે બહાર નીકળે, ગરમીમાં તાપમાં પણ, અને જવાબદારીથી મતદાન કરે એ જ બધાની વિનંતી છે। કેમ કે હીટવેવ છે, ગરમી પણ ખૂબ છે, શું લોકોને સલાહ આપશો? અથવા મતદાન તો જરૂરી છે, પણ સાથે કાળજી લેવી પણ જરૂરી છે? કાળજી લેવું પડશે। અમે પણ આવ્યા છે મતદાન કરવા, તો બધાને જ વિનંતી કરી છે કે મતદાન કરવા આવજો જરૂર। એન્ડ એકદમ છેલ્લી ઘડી આવવાનું ના રાખો, નહીં તો આપણું નકામી થશે। તો મતદાન જરૂર કરવા આવજો, બસ એ જ વિનંતી છે। થેન્ક યુ।